ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉનાળુ તલની વાવેતરની વાત કરીએ તો આપણે એક અલમ પરથી એક ખેડૂત આવ્યા છીએ અને એણે ગયા વર્ષે રડારના તલ કરેલા હતા, તો આપણે એના જ મુખે સાંભળીશું કે તમને કેવું રહ્યું તલમાં। તમારું નામ શું ભાઈ? ભોળાભાઈ। ભોળાભાઈ, તલમાં તમારે જે હોય, તમારે જે તમારી સ્થિતિમાં તલ હોય, જે હોય તમે અમારા ખેડૂત મિત્રોને કહેશો। મારે પર રડારના તર હતા, સફેદ 6 નંબર હતા। સફેદ 6 નંબર? હા, 6 નંબર એ મારે 17 મણી ઉતારો આવ્યો હતો અને વરસાદના કારણે નુકસાન બહુ થયું હતું, તોય 17 મણી ઉતારો આવ્યો હતો એમ? હા। અને રડારના મારે 6 નંબર 10 વીઘાના તલ હતા। ઓકે। અને મારે કાળા તલ હતા 14 વીઘાના રડાર બ્લેક। એમાં મારે 11 મણી ઉતારો આવ્યો હતો એમ? 11 મણ? 11 મણી। સમજાઈ ગયું। તમારો મોબાઈલ નંબર એક આપજો। 99 041 હા 033 ઓકે। તમે આમ ગયા વર્ષે જ કર્યા હતા ને? એના આગલા વર્ષે નહોત કર્યા? નહીં, હું 5 વર્ષ કરું છું એમ। અને આ વર્ષે તમે અત્યારે શું લેવા આવ્યા છો અહીંયા? રડાર તલ લેવા આવ્યા। રડારના તલ, બ્લેક તલ? બ્લેક। ઓકે। એ અને અમારે એક આ વલ્લભ દાદા અલમ પરથી, દાદા કેટલા તલ લઈ જવાના છે? મારે 21 કિલો 21 કિલો તલ લેવા આવ્યા છે આ ભાઈ। અને એ ગયા વર્ષે આ ભાઈએ રડારના તલ કરેલા હતા અને તમે તમારે તલનો નમૂનો જોતો હોય બ્લેકનો, મારે રાજકોટ 1st નંબર ભાવ આવ્યો હતો એમ? કયા? કાળાના? રડારના બ્લેક। હવે આ ભાઈનું કહેવાનું એવું થાય છે કે રડારના જે બ્લેક તલ છે એ મચ્ચાર દાણો અને છે ને એકદમ ઝેડ બ્લેક તલ થાય છે। તો આ રડારના બ્લેક તલ અથવા કે આ રડારના 6 નંબર તલ અને રડારના 3 નંબર, આ રડારના 3 નંબર તલ છે એ ડાળીવાળા થશે અને રડાર 6 નંબર છે એ સકડી તલ થશે અને રડાર બ્લેક છે એ કાળા તલ, એ સકડી થશે। તો આ આલમ પરથી અમારે આ ખેડૂતો તલ લેવા આવ્યા છે। જો કે રડારના બ્લેક તલ અત્યારે ધમધમાટી લીધે વેચ્યું છે, બરોબર? અને તમે જોઈ શકો છો આ રડાર બ્લેક એકદમ ઝેડ બ્લેક દાણો બિયારણના તલ છે, બરોબર? તો આ તલ મેળવવા માટે નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે। વલભીપુર, ઉમરાળા, ગઢડા, જ્યાં પણ તમારે તલ જોઈ તો નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં સંપર્ક કરશો, તમારે ઘરે તલ પહોંચી જશે। ધન્યવાદ।